નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ચાલતા ICDS પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની કુલ 9,800 જગ્યાઓ માટે લગભગ 4 લાખ કરતાં વધારે ફોર્મ્સ જે તે ભરાઈ ગયા છે. ગત 30/8/2025 સુધીમાં આ ફોર્મ જે છે તે ભરાઈ ગયા છે. હવે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેના જે ફોર્મ ચકાસણી છે એટલે કે દસ્તાવેજ ચકાસણીની જે પ્રક્રિયા છે સ્કૂટિનીકરણ તે હાલમાં ચાલી રહી છે. તમામ જિલ્લાઓના CDPO દ્વારા જે છે તે સ્કૂટિનીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે માનદ સેવામાં પસંદગી માટેની જે પ્રક્રિયા છે તે કેવી હોઈ શકે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો બહેનો તમે અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતીના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ખાલી અને નવીન આંગણવાડી કેન્દ્રો જે વર્ષ 2025-26ના બજેટમાં મંજૂર થઈ છે તેના માટેના જે 9,800 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી માટે હાલમાં ફોર્મ ભરાઈ ગયા છે. અને તેના માટેનું જે CDPO સાહેબ દ્વારા જે છે તે જિલ્લા લેવલે ફોર્મની જે સ્કૂટિનીકરણ પ્રક્રિયા છે એટલે કે જે ચકાસણી છે ફોર્મની તે ચાલી રહી છે. ત્યારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનની માનદ સેવામાં પસંદગી માટેની પ્રક્રિયાની વાત કરીએ તો કેવી હશે પ્રક્રિયા? તો આગામી 1 વર્ષમાં ખાલી થનાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનની સંભવિત ખાલી જગ્યાઓની જિલ્લાવાર માહિતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. એટલે કે જેમ આપણે જાણ્યું તે પ્રમાણે 8/8/2025થી લઈ અને 30/8/2025 સુધીમાં EHRMS વેબસાઇટ પર જે છે તે આ તમામ માહિતી મૂકવામાં આવી હતી અને જેના માટે ઓનલાઈન આવેદનો મૂકવામાં આવ્યા હતા. વય નિવૃત્તિથી માનદ સેવાની મુદત પૂર્ણ થતાં પહેલાં સ્વૈચ્છિક રાજીનામું આપવાથી અથવા જે માનદ સેવા કર્મીનું મૃત્યુ થવાથી દંડનીય કાર્યવાહી અંતર્ગત સેવા સમાપ્તિથી કે અન્ય કોઈ કારણોસર ખાલી થતી જગ્યાઓની માહિતી દર મહિને CDPO પાસેથી મેળવી માહિતી સંકલિત કરી પ્રોગ્રામ અધિકારીને અદ્યતન કરવાની રહેશે. ત્રીજું છે મિત્રો, આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યા ખાલી થવાના 6 માસ પહેલાં ખાલી થતી જગ્યા પર યોગ્ય ઉમેદવારની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી સંબંધિત પ્રોગ્રામ અધિકારી શ્રીએ જિલ્લા કક્ષાએથી દર 3 મહિને જાહેરાત પ્રસિદ્ધ કરવાની રહેશે. આકસ્મિક રીતે ખાલી થતી જગ્યાઓ જે તે સમયે જાહેરાતમાં સમાવી લેવાની રહેશે. સદર જિલ્લાવાર જાહેરાતો મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ ehrms.gujarat.gov.in પર સંબંધિત પ્રોગ્રામ અધિકારી શ્રીએ ઉપલબ્ધ કરવાની રહેશે. ચોથું છે, આ નિયમો પ્રસિદ્ધ થયા તારીખે અગાઉના ધોરણો અને નિયમો અન્વયે આંગણવાડી કાર્યકર અથવા તેડાગર પસંદગીની જાહેરાત પ્રસિદ્ધ થયેલ હોય અને અથવા ભરતી પ્રક્રિયા ચાલુ હોય પરંતુ માનદ સેવામાં જોડાવા બાબતનો અંતિમ નિકાલ અથવા આદેશ અથવા હુકમ જાહેર કરવાનો બાકી હોય તેવી તમામ બાબતો આપોઆપ રદ ગણાશે. એવી તમામ જગ્યાઓ તેમજ નવા નિયમો લાગુ થયાની તારીખ સુધીની અન્ય ખાલી જગ્યાઓને નવી પસંદગી પ્રક્રિયામાં આવરી લઈ સદર જગ્યાઓ માટે સંબંધિત PO શ્રી એટલે કે પ્રોગ્રામ અધિકારી શ્રીએ જિલ્લા કક્ષાની જાહેરાત આપવાની રહેશે. ખાલી થતી જગ્યા પર યોગ્ય ઉમેદવારની પસંદગી માટે જિલ્લા કક્ષાએથી જાહેરાત પ્રસિદ્ધ થયા પછી જે વાંછુક મહિલા ઉમેદવારોએ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેના ફોર્મ્સની વિગતો પરિશિષ્ટ 3માં જણાવ્યા મુજબ રહેશે. ઓનલાઈન અરજી કરવાના ફોર્મની કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની જરૂરી આનુષંગિક ફેરફાર બદલ કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની મુદત પૂર્ણ થયેથી સંબંધિત CDP શ્રીઓએ તેઓના ઘટકની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલ પ્રમાણપત્રો એટલે કે દસ્તાવેજોની દર્શાવેલ વિગતોની ચકાસણી કરવાની રહેશે, જેને સ્કૂટિનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે, જે આગામી 10/9/2025 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આંગણવાડી કાર્યકર અથવા તેડાગર બહેનની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતો અનુસાર જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવામાં આવેલ હોય તેવી અરજીઓ જ અંતિમ પસંદગી માટે ધ્યાન લેવાની રહેશે. જે કિસ્સામાં પ્રમાણપત્રો કરતાં જુદી વિગતો ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીમાં દર્શાવેલ હોવાનું ધ્યાને આવશે તે અરજી રદ ગણવામાં આવશે. સંબંધિત પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ કરવામાં આવશે અને CDPO શ્રીને આ દ્વારા ચકાસવામાં આવેલા વિગતોને ઓનલાઈન પ્રમાણિત કરવામાં આવશે. આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમરની અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે, જે માટે નીચે મુજબની ગુણ પદ્ધતિ ધ્યાનમાં લેવામાં આવશે. તો ગુણ પદ્ધતિ કેવી હશે? તો કાર્યકર બહેનની જે માનદ સેવા માટેની ગુણ પદ્ધતિની વાત કરીએ તો ધોરણ 12 પાસ અથવા તો ધોરણ 10 પાસ પછીના AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય અને જે ટકાવારી મેળવેલી હોય તેના 20 ગુણ, એટલે કે જે ટકાવારી હોય તેના 20 ગુણ્યા કરીને 100 વડે ભાગી દો એટલે તમને તમારા માર્ક્સ મળશે 20માંથી. 12મા ધોરણ પછીનો ઓછામાં ઓછો 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા તો સ્નાતક કોર્સ એટલે કે ગ્રેજ્યુએટ્સ BA અથવા BA BCom અને BSc અથવા તો PTC કરેલો હોય તેના 30 માર્ક્સ મળશે.
જે ટકા મેળવ્યા હોય તેને 30 વડે ગુણી અને 100 વડે ભાગી દો એટલે તમને 30માંથી જે માર્ક્સ મળવાના છે તે મળી જશે. ત્રીજું છે અનુસ્નાતક કોર્સની પાસની ટકાવારી, એટલે કે માસ્ટર્સ, MA, MCOM, MSc, MBA વગેરે કરેલું હોય તો તેના જે ટકાવારી હોય તેના 30 ગુણ મળશે, એટલે કે જે ટકા હશે ને તેનાથી 30 ગુણ્યા વડે ગળી અને 100 વડે ભાગશો એટલે તમને માર્ક્સ મળી જશે. ચોથું છે અનામત સંવર્ગ, એટલે કે SC, ST, OBC, આર્થિક રીતે પછાત વર્ગ, EWS આ તમામને 10 માર્ક્સ મળી જશે. પાંચમું છે વિધવા લાગુ પડતું હોય તો તેવા બહેનોને 10 માર્ક્સ મળશે. આમ ઉપરના મુજબના ગુણભાર પ્રમાણે 100 માર્ક્સનું મેરિટ ગણવામાં આવશે. ક્રમ 1, 2 અને 3ની ટકાવારીના પ્રમાણમાં પ્રોરેટા બેસિસ ગુણ આપવામાં આવશે, એટલે કે ટકાવારી જે હશે એના પ્રમાણે જે છે તે ગણતરી કરવામાં આવશે. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે વિડીયોમાં કે જે ધોરણ 12માં ટકા મેળવ્યા હશે તેના ગુણ્યા આપણે 20 કરીને 100 વડે ભાગીશું એટલે તમને 20માંથી કેટલા ગુણ મળશે તે આવી જશે. આંગણવાડી તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાતની વાત કરીએ તો આંગણવાડી તેડાગરની માનદ જે સેવામાં પસંદગી માટે ગુણ પદ્ધતિ તો ધોરણ 10 પાસની ટકાવારીના 20 ગુણ, એટલે કે 10મા ધોરણના જે ટકા હશે તેના 20 ગુણ્યા 20 ભાગ્યા 100 કરો એટલે તમને ટકા મળી જશે. ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીનો જે ડિપ્લોમા કોર્સ હશે 2 વર્ષનો તેના 30 ગુણ, જે ટકા મેળવ્યા હશે તેને 30 વડે ગુણીને 100 વડે ભાગશો એટલે તેના 30માંથી માર્ક્સ કેટલા મળશે તે મળી જશે. સ્નાતક કોર્સ, એટલે કે BA, BCom, BSc વગેરે જેવા કોર્સ કરેલા હોય તો તેના મેળવેલ ટકાવારીના 30 ગુણ મળશે. અનામત સંવર્ગ SC, ST, OBC, EWS વગેરેને 10 ગુણ અને વિધવા લાગુ પડતું હોય તો 10 ગુણ મળી જશે. ગુણ પદ્ધતિથી માર્ક્સ આપ્યા બાદ જો 2 કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ મળે તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને મેરિટ યાદીમાં ઉપરનો પસંદગી ક્રમ આપવામાં આવશે. સમાન ગુણ ધરાવતા ઉમેદવારોની જન્મ તારીખ પણ એક જ હોય તો ઉમેદવારનું પ્રથમ નામ ધ્યાને લઈ અને અંગ્રેજી વર્ણમાળા મુજબ પહેલા ઉમેદવારને મેરિટ યાદીમાં ઉપરનો ક્રમ આપવામાં આવશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. સંબંધિત ઘટકના CDPO શ્રી દ્વારા ઓનલાઈન મેરિટ યાદી પસંદગીનો ક્રમ પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગે લેખિત સૂચનાઓ મોકલવામાં આવશે. નક્કી કરેલ સમય મર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત CDPશ્રીઓને સમય મર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે. ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રોની અસલ રજૂ ન કરનારની ઉમેદવારી રદ કરવામાં આવશે. વિચારણા હેઠળની દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે. મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારનો સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે. ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયાના તારીખથી 6 મહિના માટે પ્રતીક્ષા યાદી માન રહેશે અને ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ થઈ જશે. પસંદગી પામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના CDPશ્રીઓ દ્વારા તેમને માનદ સેવામાં જોડાવતા પરિશિષ્ટ સાત પ્રમાણેનો જે ઓર્ડર ફાળવવામાં આવશે. નિમણૂક પત્ર પસંદગી પામેલ ઉમેદવાર સમયમર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ન કરે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાનો તેઓ લેખિતમાં ના પાડે અથવા 2 મહિનાની અંદરની સમયમર્યાદામાં કોઈપણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ન જોડાય અથવા તે સેવા સ્વીકાર ના કરે તો 3 માસમાં શૈક્ષિક રાજીનામું આપે તો તેવા કિસ્સામાં તે આંગણવાડી માટેની પ્રતીક્ષા યાદીના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે અને સંબંધિત ઘટકના CDPશ્રીઓએ તે ઉમેદવારને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચનાઓ મોકલવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવાર મહિલાને માનદ વિચારવામાં હાજર થયાની તારીખથી 2 મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસણી કરાવી અને યોગ્ય બાબતનું ફિટનેસ સર્ટિફિકેટ જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારે મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત ફરિયાદ કરવાની હશે તો તેની અરજી 10 દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકે છે. સમગ્ર પસંદગી પ્રક્રિયા દરમિયાન ઓનલાઈન અરજી હોવાથી અપીલ પણ અરજી ઓનલાઈન જ કરવાની રહેશે. અન્ય કોઈ પણ દાખલ કરવામાં આવેલ અપીલ વિચારણામાં લેવામાં આવશે નહીં. તો આ વાત કરી મિત્રો જે પસંદગી પ્રક્રિયા છે તેની અને ઉમેદવારોએ શું કરવાનું છે તેની આગળ અગાઉ હવે બીજા વિડીયોમાં વાત કરીશું કે ઓનલાઈન અરજી કરવાથી જે છે તે કઈ રીતે નિકાલ કરવામાં આવશે અરજી તમામ માહિતી સાથે આપણે બીજા વિડીયોમાં મળીએ. જય હિન્દ, અસ્તુ.